લીલા પીળા તારા ને જા ફરુકે પીરજી લીલા પીળા તારા ને જા ફરુકે ઓ લીલા ને જે ધણી પાટે પધારો મારા રણો જાના ધણી જે ધણી પાટે પધારો મારા રણજાના રે પીર રામદે ઓ લીલા ને જે ધણી પાટે પધારો મારા રણજાના ધણી આંધળા આવે તારે દ્વારજી આંધળા આવે તારે દ્વાર પીરજી આંધળા આવે તારે દ્વારજી તમે આંખ્યું આપો મારા રણો જાના પીર રામદે ઓ આંધળાને તમે આંખ્યું આપો મારા રણો જાના ધણી રામદે બોલીએ શ્રી રામદેવજી મહારાજ ગતગંગાના સંતોની યાદી આપણે કરતા હતા જેમાં જેસલ અને તોરલનો ઇતિહાસ જેમાં મેં વાત કરી કે જેસલ બારવટીઓ પણ તોરલબાઈના જીવનમાં એવા પ્રમાણ જોયા 3 પ્રમાણ જોઈ અને પીર ઊંધો પીર બન્યો. પેલું પ્રમાણ ઈ જોયું કે મારવા આવેલા ટોળાએ બળદનો રંગ બીજો જોયો. ઈ પેલું પ્રમાણ. બીજું પ્રમાણ, જે ઘોડી પગ માંડતી નહોતી ઈ નાવની અંદર તોરલબાઈના કહેવાથી તરત આવતી રહી. આ બીજું પ્રમાણ. હવે ત્રીજું પ્રમાણ જોવા મળશે
બધા નાવની અંદર આવી ગયા. આખું નાવ મુસાફરોથી ભરેલું છે. એટલે નાવનો જે નાવિક હતો એને નાવ જે નાંગળેલું હતું એ છોડી નાખ્યું. એટલે ધીમે 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 સમુદ્રની અંદર નાવ હાલવા લાગ્યો. પણ જ્યાં મધ્ય દરિયે નાવ પૂગ્યું ને ત્યાં સમુદ્રમાં તોફાન ઉપડ્યું. અને એટલું ભયંકર તોફાન કે નાવની ઉપર સઢ ચડાવી દેવામાં આવ્યો. સઢ ક્યારે ચડે? કે નાવ બુડવાનું હોય ત્યારે. ખલાસીઓએ હાથ ધોઈને ક્યાંક પતી ગયું, હવે આમાં આપણે કાંઈ કરી ન શકીએ, હવે ઈશ્વરની હાથની વાત છે, જીવવા બચાવવા એના હાથની વાત છે. બધાય મુસાફરો રાયડું નાખવા માંડ્યા, કોઈ બચાવો, કોઈ બચાવો. જેસલ સુરવીર કહેવાતો હતો, બારવટીયો કહેવાતો હતો, પણ એનાય થોડાક વાયસર ઢીલા થયા હો, થોડાક વાયસર ઢીલા થયા એમ. નકર એ માણસને મૃત્યુની ખબર જ નહોતી એમ. તોરલબાઈની સામે જોયું જેસલે. તોરલબાઈ તો ગંભીર મુદ્રાથી બેઠા છે, ચહેરા ઉપર આમ જોવો તેજ, જરાય જેને મૃત્યુની ફિકર નહોતી. જેસલ વિચારે છે કે આ મુસાફરો એક બાજુ રાયડું નાખે, કોઈ બચાવો, કોઈ બચાવો, અને આ તોરલ જેને કેમ જાણે કાંઈ ખબર જ ન હોય, અને બીક નહીં લાગતી હોય. તોરલબાઈ ની પડખે ગયો અને કીધું કે દેવી, તને આ સમુદ્રમાં ભયંકર તોફાન અત્યારે ચાલુ છે, આ નાવ માથે સડ ચડાવી દેવામાં આવ્યા, હમણાં આપણે બુડી જવાના છે, તને બીક નથી લાગતી? તોરલબાઈ કે એમાં બીવાનું શું હોય જેસલ, એક દી મરવાનું જ છે, હે એક દી મરવાનું જ છે. આ શબ્દ જેસલે સાંભળ્યા. પણ ત્યાં એક બીજો પ્રસંગ બન્યો. ઓલા જે મુસાફરો હતા ને એની નજર આની માથે ગઈ, જેસલ માથે. એ કે આ ઓલો આપણો બારવટીયો છે કે નહીં કસનો, ઓલો કાળ મુખો, કે આ છે જેસલ, કે આ કાળ મુખો આમાં ગુડાણો છે ને એટલે જ આ ભયંકર તોફાન ઉપડ્યું છે. હવે શું કરવું? હવે ને પકડીને પાણીમાં નાખી દો એટલે હમણાં તમારે તોફાન શાંત થઈ જાય. હવે એ તમને કહું 25-30 જુવાનડા તૈયાર થયા હો. હવે જેસલ ગમે એવો શક્તિશાળી કહેવાતો તો ન્યા શું હાલે એનું? કાંઈ હાલે. આગળ ક્યાંક રોડ માથે હોય, ક્યાંક બીજી જમીન માથે હોય તો ઉતરીને માણસ ભાગવા કરે, ન્યા ક્યાં જવું ભાગીને? એ ચારે કોઈ પાણી હોય. એ કે આવડો આ જેસલ આમાં છે ને એટલે જ આ તોફાન ઉપડ્યું છે, એના પાપનો ભાર થયો છે. જો આપણે બસવું હોય તો આને પાણીમાં ફેંકવો પડશે, આ જ આપણા માટે ઉપાય છે. અને ભાઈ 25-30 જુવાનડા આવ્યા નજીકો. જેસલ નામ જો વાયસર હાવ ઢીલા થઈ ગયા, પૂરું થઈ ગયું, હમણાં મારે મરી જવાનું, હમણાં મને ફેંકી દે. તોરલબાઈ ની સામે જોયું. એને ભરોસો હતો તોરલબાઈ ની અંદર કે બચાવશે તો મને આ સ્ત્રી જ બચાવશે, કારણ કે 2 પ્રમાણ તો જોઈ લીધા હતા. 2 હાથ જોડીને કીધું કે દેવી મને બચાય, નકર આ હમણાં મને પકડીને પાણીમાં નાખી દે. તઈ તોરલે મોકો જોઈને કીધું કે જેસલ, પાપ કરવા ટાણે તને આ વિચાર નહોતો આવ્યો કે કેટલાય મૃગલાઓને મારી નાખ્યા, મોરલાઓને મારી નાખ્યા, મોડ બંધાઓને મારી નાખ્યા, કુંવારી જાનું લૂંટી લીધી, બેની ભાણેજને દુભાવ્યા, માતા પિતાના હૃદયને દુભાવ્યા,
ગાયોથી ગોંદરેથી ગાયોને પાછી વાળી કાંઈ પાપ કર્મ કરવામાં તે બાકી રાખ્યું છે. જેસલને લાઈટ થઈ ગઈ. ઓહો, છતાંય જો તારે બચવું હોય તો એક માર્ગ છે કે જલ્દી કયો મને કે જેટલા કર્યા છે ને એ માંડ એક પછી એક ઓકવા. જેટલા કહે ને એટલું તારા માટે આ હળવું થાય. એટલે પોકારી દે, આજ કાંઈ બાકી રાખીમાં જેટલા તારા પાપ છે એ બધાય પોકારી દે. ત્યારે જેસલ એક પછી એક મીંડો ઓકવાઓ કેવા. પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળે. ઓ તારી બેડલીને બુડવા હું નહીં દઉં. એ તારી બેડલીને બુડવા હું નહીં દઉં. જાડે જા રે ઓજી રે તોરલ કે છે. ઓજી રે તોરલ કે છે. લખશ્યાર તોળી રાણી હરણ હણ્યા લખશ્યાર રે. એ તો વનનારે મોરલા માર્યા. એ મેં તો વનનારે મોરલા માર્યા. તોળા દે રે ઓ ધીરે જેસલ કે છે. ઓજી રે મુજે સલ કે છે. સરોવર પાળ સતી રાણી તોડી સરોવર પાળ રે. એમે તો ગોંદરેથી ગૌધન વાળ્યા. એમે તો ગોંદરેથી ગૌધન વાળ્યા. થોડા દે રે હોજી રે જેસલ કે છે. લૂટી કુંવારી જાન સતી રાણી. એ લૂટી કુંવારી જાન રે. મેં તો સાત વિસા મોડ બંધા માર્યા. એ મેં તો સાત વિસા મોડ બંધા માર્યા. થોડા દે રે ઓજી રે જેસલ કે છે.
જેટલા કર્મ મેં કર્યા તમે રે કર્યા ને અમને તારજો એ સતી તમે રે કર્યા ને અમને તારજો થોડા દે ઓજી રે જેસલ કે છે ઓજી રે જેસલ જેસલ કે છે તોરલબાઈ કહે છે કે જેસલ જેટલા તમે પાપ કર્મ કર્યા છે એક પછી એક પોકાર પોકાર કરી કરીને મંડો કહેવા પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ ધર્મને સંભાળી જાય તો હું તને ગેરંટી આપું છું જો આ સતીનારીના શબ્દ માથે લઈ લેવી જવાબદારી એટલે આ કોઈ સામાન્ય વાત તમને લાગે ધર્મ તારો સંભાળી લેતો હોય તો હું જવાબદારી લઉં છું તારી બેડીને હું નહીં બુડવા દઉં એમ સતી તોરલ કહે છે આ સતા કઈ સામાન્ય કહેવાય કોઈ મોટો ડિગ્રી વાળો નોકરિયાત હોય વકીલો હોય ન્યાયાધીશ હોય એમ કહી દે કે આ કેસ આપણી જીતમાં જ છે તમારી ચિંતા નથી કરવાની જવાબદારી લઈ લીધી કહેવાય ને આ તો એની ઉપરની વાત છે કે જેસલ તું ચિંતા મુક્ત થઈ જાય એક પછી એક પોકારી દે તું તારી બેડીને હું નહીં બુધવા દઉં એમ સતી તોરલ કહે છે અને મીંડો એક પછી એક અંદરથી કાઢવા એક પછી એક મીંડો કાઢવા જેટલા કર્મ કર્યા હતા ને બધા ઠલવી દીધા અને ઠાઈકો ને એટલે કે જેટલા મથેજા વાળ તોળી રાણી એટલા કર્યા લ્યો ને કાંઈ બાકી નથી રાખ્યું હવે તો તમે તર્યા અને અમને તારો ત્યારે કે છે તોફાન શાંત થઈ ગયું જો દરિયાનું તોફાન તો શાંત થઈ ગયું જેસલના મનનું હોત તોફાન શાંત થઈ ગયું તોફાની જ હતો મનને હોત શાંત કરી દીધું આ તોરલબાઈનો સમાગમ થયો અને આમ કરતા રહ્યા ને ત્યાં સામે મુંદ્રા બંદર આવી ગયું નવલખી બંદરેથી બેઠો તે બારવટીયો અને મુંદ્રા બંદરે ઉતર્યા ને ત્યાં પીરવંદો પીર થઈ ગયો લ્યો આ જો જરાક સત્સંગ થયો જરાક એક સતીનારીનો સમાગમ થયો ત્યાં ભાગ્યની રેખા ફરી ગઈ આટલી વાર લાગે પારસ અરુ સંત મેં બડો અંતરો જાણ પારસ લોઢે કો કંચન કરે પણ સંત કરી દી આપ સમાન પારસમણી રૂપે તોરલબાઈ મળી ગયા તો કટાઈ ગયેલું લોઢું હતું પણ હોનું બનાવી દીધું જેસલ એટલે કટાઈ ગયેલું લોઢું કહેવાય પણ હોનું બનાવી દીધું અને ઈ જ જેસલ એક ભક્ત બન્યા બારવટિયામાંથી પીરની પદવી મળી એને અને બજારમાં હેલા જાતા હોય ને તો બધા આમ બે હાથ જોડીને જેસલ પીરની જય હો એક સમય એવો હતો કે આમ બાયણા બંધ કરી દેતા હતા અને આજ જેસલ પીરની જય હો તોરલબાઈએ જાણ્યું કે હાવ આ ગળીને ઢેફું થઈ ગયો હજી જરા તરા ક્યાંય રહી ગયું હોય ને તો રહેવા નથી દેવું કારણ કે સંતની એ જવાબદારી છે જેને માથે જવાબદારી લીધી હોય ને એ હામો પોતાની જેવો જ્યાં સુધી ન બનાવે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય શું કર્યું એના માટે કીધું જેસલ કે હાવ ગળીને નીર બની જવું છે કે તો એક કામ કરો કે શું આ લ્યો મારો ચણિયો નદીએ ધોતા આવો અને બજારમાં થઈને હાલવાનું છે આ પરીક્ષા તરત સણિયો નાખો ખંભે ત્યાં હાલતા ત્યાં તો ભાઈ નગરના નર નારીઓ બધા બજારમાં જોતા તો હોય ને બધા કે લ્યો આ ભાઈ જસલભાઈ એક સમયે કે આનાથી બધા બીતા
નટાણે પત્નીનો સણિયો નદીએ ધોવા ઉપડ્યા. એમ કે ઇતિહાસ કહે છે નદીએ જાવું નથી પડ્યું, રસ્તામાં જ ધોવાઈ ગયો. રસ્તામાં જ ધોવાઈ ગયો. જરા તરા રહી જતું હતું ને ઈ હાવ કાઢી નાખ્યું. તઈ આ પીરની પદવી મળી, એમનેમ નથી મળી, એમનેમ નથી મળી. જેસલ પીર ત્યારે થયા, પણ કૃપા કોની? તોરલબાઈની. ગદગંગાની અંદર જેસલ ને તોરલની યાદી થાય. આવા જતી સતીના આ ધર્મની વાતો છે. આ જતી સતીનો ધર્મ છે. નિજાર ધર્મ રામદેવજી મહારાજે કીધો. આમાં જતી અને સતી જોડે સજોડે આ ધર્મને અનુસરી અને ભગવાનના ગુણાનુવાદ ગાય છે. ગત ગોરા અને અલખની સાખે નિમ લિયા છે નિજારી, જોડે સજોડે જે નર બેઠા મન મેવાસીને મારી. આદ્ય ધર્મની આણ ફેરવી મેળે મળ્યા છે નરનારી. કળશ સ્થાપી અને વાડી રચાવી, ભેદ ભ્રમણાને ટાળી. આવી એક બીજી કથા આપણે અધૂરી મૂકી દીધી હતી, આજ પાછી થોડીક રિપીટ કરી નાખું. રૂપાદે અને માલદેની કથા. જેમ જેસલ ને તોરલ, એમ એક એવું ભક્ત દંપતી રૂપાદે ને માલદે થયા. અને આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા એ તમને કહું કે મેઘધારુને ઘેરે બધા સંતો મહેમાન થયા, ત્યાં લગી આપણે પૂગ્યા હતા. પ્રસંગ એવો બન્યો કે માલદે ભક્તિથી વિમુખ હતો અને રૂપાદે તો સતી નારી હતા. 3 દિવસ સુધી મેઘધારુને ઘેરે ભજન સત્સંગનો અલગ ધણીનો આરાધ થયો છે. રોજ દાદા ઉગમસિંહ મહારાજ સભામાં નજર કરે, પણ જેના હાટુથી ધક્કો ખાધો તો એ રૂપાદે દેખાતા નથી. એટલે મેઘધારુને ચોથા દિવસે પૂછ્યું હવારમાં, કેલા મેઘધારવા કે હા દાદા, રૂપાદે દીકરી કેમ દેખાતી નથી? એના હાટુથી તમારે ધક્કો ખાધો છે. તો એમનો કીધું કે એને તો બંધન છે. માલદે એનો ધણી, એનો પતિ છે, રાજા છે, અને ઈ એને ભક્તિ ભૂલાવા માટે કેટલું સુખ આપે છે, પણ છતાંય એને જે જોઈ છે મળતું નથી. મોટું બંધન છે. પણ એમનો કીધું, શું કીધું કે ગુરુદેવ તમારી વાટ જોતો તો તમે આવો અને તમે એમ કહો કે હાલે વાયક દી આવે. અરે ગાંડા, મારી વાટ જોવાની હોય તારે વાયક દી આવવાનું હોય. જાજા દીએ વાયક. અને મેઘધારુ આવ્યા. રૂપાદેનો મેલ હતો ત્યાં. આ બાજુ માલદેને ખબર કે આ બધા આ કામણગારા સંતો આવ્યા છે ને, એટલે રૂપાદે ગયા વિના રહે નહીં. છેવટે દર્શન કરવા તો જાહે જ. તો એનો મેલ હતો ને, એ હાથ મેલ વટાવીને પછી રૂપાદેનો મેલ આવે. તો હાથય મેલે હવા હવા મણનું તાળું મારી દીધું માલદે. બોલો, હવા હવા મણનું તાળું. અને 4 ચોકીદારો જાગતા. આવો પાકો ચોકી પેરો ગોઠવી દીધો. હવે તો કે કેડી મકોડીને જવું હોય ને તોય વિચાર કરવો પડે. આ બાજુ મેઘધારુ આવ્યા એટલે બધા પૂછે છે ચોકીદારો ક્યાં જવું છે? રૂપાદેને વાયક દેવા જવું છે. એ તો જવા દેવા પડે, કારણ કે એનો દાસ હતો. આવીને રૂપાદે બેનને મળ્યા. પણ મેઘધારુ એટલા શબ્દ બોલ્યો કે બેન, આવા સંતો બધા આંગણે મહેમાન થયા છે ને તમને દર્શન કરવાનો ભાવ નથી થતો? તમે હું આ ગદગંગામાં નથી? આટલા શબ્દ જ્યાં મેઘધારુના સાંભળ્યા ત્યાં રૂપાદેની આંખમાંથી દડ 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 આંસુ વયા ગયા. કે ભાઈ, તને એમ લાગે છે કે મને ભાવ નથી? તું મારું શરીર જો, સંત દર્શન વિના મારું શરીર સુકાવા લાગ્યું છે. એ સત્સંગ વિના મારું શરીર ફીકું પડવા લાગ્યું છે. મને બીજા બધાય સુખ છે એ કડવા ધોડે છે. અને તું એમ કહેશો કે મને દર્શન કરવાનો ભાવ ન હોય? પણ મેઘધારુ જોવો એક જ શબ્દ બોલ્યા હો કે બેન, મને એટલી ખબર છે કે જેની માથે ધણીની કૃપા હોય
રામદેવજી મહારાજનો હાથ જેની માથે હોય ને એ ખાલી મનમાં એટલો વિચાર કરે ને કે મારે દર્શને જવું છે, ત્યાં એના જે આવરણ હોય ને એ બધા હટી જાય. તમારે શું વળે આવરણ છે? આ દરેક દરવાજે હવા મણના તાળા લટકાડ્યા ઈ ચાર ચોકીદારો છે ઈ કે ભાઈ એ તને સામાન્ય લાગે છે બધું? હવે આમાં હું કઈ રીતે નીકળીને આવું? પણ મેઘધારુએ બીજું કાંઈ નથી કીધું. જોવો એટલું જ કીધું કે આપણા હૃદયમાં શુદ્ધ ભાવ હોય ને તો બધી પ્રકારના આવરણ એક બાજુ વયા જાય, હટી જાય. આટલું કહીને મેઘધારુ તો વિયેવા. સંધ્યા ઢળી, સંધ્યા વીતી, વાળું પાણીનું ટાણું થયું. મેઘધારુએ બધાય સંતોને ભાવથી પ્રસાદ લેવરાવ્યો છે. ધીમે 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 રાત ગળવા લાગી, અલગ ધણીનો આરાધ થવા લાગ્યો છે. અને બધાય ભક્તજનો આજ મેઘધારવાને આંગણે અલગ ધણીનો આરાધ કરી રહ્યા છે, દાદા રામદેવજી મહારાજને યાદ કરી રહ્યા છે. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે હો બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે નકલંગ ને જા ધારી ભજન ના, નકલંગ ને જા ધારી ભજન ના, વાગે ભડાકા હરી રે ઓ ध्रुव राजा ने वाले विशाल स्थाप्यो, प्रहलाद उगार्यो પડકારી રે संध्या टाणे वाले दैत्य सहार्यो, संध्या टाणे रे હરિય નહોર વધારી ભજનના, હરિય નોર વધારી ભજનના, વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા 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 ભારી ભજનના, વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ જય લખધણી. તોળી રાણીએ ત્રણ નર તાર્યા, જેસલ ઘરડાની નારી રે સુધનવાને એ નામ પ્રતાપે, સુધનવાને રે પ્રતાપે
ઉકળતી કળા નાથી ઠારી વજનના ઉકળતી કળાને નાથી ઠારી વજનના વાગે ભણાના મારી રે ઓ બાર બીજના ધણીને સમરું બાર બીજના રે એ ધણીને સમરું નકળંગને ધારી ભજનના ભાગે ભડાના મારી રે ઓ આ બધા આરાધી ભજન કહેવાય. અને આપણા ગદગંગાની અંદર સંતો મહાપુરુષો આવા આરાધ કરતા અલગ ધણીને રામદેવજી મહારાજ આરાધ કર્યો છે. રાત્રિનો શાંત સમય અને અહીંયા રૂપાદેને ક્યાંય હક નથી હો કે આવા સંતો મહેમાન થયા છે મેઘધારુને આંગણે હું દર્શન નહીં કરી શકું. પણ ત્યાં મેઘધારુના શબ્દો એને યાદ આવ્યા હો કે બેન એકવાર તૈયારી કરે ને એને રામદેવજી મહારાજ જરૂર આવીને મદદ કરે છે. આટલા શબ્દ ખાલી યાદ આવી ગયા કે ઓહો મેં તૈયારી જ ક્યાં કરી છે. ખોટે ખોટી મનમાં હું બીજી શંકાઓ કુશંકાઓ કરું છું, તૈયારી જ ક્યાં કરીશ મેં. તરત જ આમ જવો 16 શણગાર સજ્જ કર્યા હો, હાથમાં આરતી પૂજાનો થાળ તૈયાર કર્યો, પગમાં ઝાંઝર પહેર્યા છે, ગળામાં 51 વારો હાર પહેર્યો છે, નવલખો આમ ઝળકાટ ચળકી રહ્યો છે રાત્રિના અંધકારમાં, અને બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. સતીનારી હતા ને, બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. રામદેવજી મહારાજનું સ્મરણ ચાલુ કર્યું મનમાં, અને પેલા મેલે આવ્યા ત્યાં તો આવડું તાળું હવા મણનું લટકે. 2 ચોકીદાર આમ જાય, 2 આમ જાય. રામદેવજી મહારાજે કળામાંથી અકળ કળા કરી. એ જેટલા ચોકીદારો હાથે દરવાજે હતા ને બધાને ઘારણ બાણ મારી દીધું, બધા નિંદ્રાને આધીન. હવે શું કરવું, તાળું કેમ ખોલવું, તોડવું? પણ અલગ ધણીનો આરાધ કરી અને કહે છે આમ તાળાને હાથ અડાડ્યો ને, ખાલી હાથ, ત્યાં પાકલ કેરી ખરે ને એમ તાળું પટ દઈને હેઠું પડી ગયું. તઈ રૂપાદેને એમ થયું કે ઓહો મારો નાથ તો મારી મોર ને મોર છે, હું જ ખોટે ખોટી મનમાં ડરતી હતી કેમ થાય ને હું થાય. પેલા જ દરવાજે પ્રમાણ મળી ગયું. 2 ચોકીદારો આ બાજુ ઊંધે કાંધ પીડ્યા હતા ને 2 આ બાજુ ઊંધે કાંધ પીડ્યા. બીજા દરવાજે આવ્યા, ન્યાય ચોકીદારો નિંદ્રાને આધીન હતા. જેવો હાથ અડાડ્યો તાળાને પટ દઈને હેઠું. એવી રીતે 6 દરવાજા વટાવી ગયા. 7મા દરવાજે આવ્યા ને તો ન્યા તાળું તો પડી ગયું, પણ 4 ચોકીદારમાં 1 ચોકીદાર હતો ને એને ગારણ બાણ વાગ્યું નહોતું. એ જાગતો હતો, 3 ને વાગી ગયો હતો. એ કે આંધળો પરોળ્યો હતો, આંધળો સુરદાસ હતો. પણ ઝાંઝરનો અવાજ થયો ને રણકાર, એટલે તરત જ કાન ચમક્યા કે કોણ? રૂપાદે રાણી કે નહીં? સુરદાસ હતો. રૂપાદે કીધું કે હા ભાઈ, હું તમને જવા નહીં દઉં. અમારા રાજા માલદે છે ને, એ અમને પગાર આપે છે અહીંયા ઊભા રાખવાના. અમે એની ખીચડી ખાઈ છે, અમે એની સાથે નમક હરામી ન કરી શકીએ, માટે હું તમને નહીં જવા દઉં. રૂપાદે કહે છે કે ભાઈ મને રોકમાં, અને આજ હું નહીં જાઉં ને તો ભવ હારી જઈશ.
આંધળો પરોળિયો કે વાત હાસી બેન તમારી, પણ હું તમને નહીં જવા દઉં. મારે તો મારી નોકરીનો વિચાર કરવો ને. મારી ઘરે પરિવાર છે, પત્ની છે, સંતાનો છે. કાલ સવારે માલદેને ખબર પડે મને નોકરીમાંથી કાઢી મૂકે. રૂપાદેએ વિચાર્યું કે આ કેવી પરીક્ષા. પછી જોવો શું કીધું કે ભાઈ આ મારા ગળામાં અત્યારે જે હાર પહેર્યો છે ને, ભલે તું સુરદાસ છો, તને નહીં દેખાય, પણ આ હારની કિંમત આંકી શકાય એમ નથી. હું તને કહેતો હોય તો આ હાર આપી દઉં, પણ તું મને રોયકમાં જવા દે. અને હજી તને ઓછું થતું હોય તો આ પગના ઝાંઝર તને આપી દઉં, પણ તું મને જવા દે. મારા રે પગના ઝાંઝર આપું, હાર 51 બારો રે. મારા રે પગના ઝાંઝર આપું, હાર 51 બારો રે. તારી લજી આપીર રામ દે રાખે, તારી લજી આપીર સાદો રાખ મારો સાનો રે. રાહોળ માલો પૂછે રાજપદમણી રે. એ રૂપાદે રાણી તમે કહ્યા માનો. રૂપાદે રાણી કહે છે કે ભાઈ તને હજી ઓછું પડતું હોય તો આ મારા પગના ઝાંઝર આપી દઉં, હાર આપી દઉં, બીજા અલંકારો કહેતો હોય તો ઉતારીને દઈ દઉં, પણ તું મને રોયકમાં જવા દે. આંધળો પરોળિયો સુરદાસ હતો પણ બુદ્ધિશાળી બહુ હતો. એણે શું વિચાર કર્યો કે ઓહો આટલી બધી કિંમતી વસ્તુ આ રાણી મને દઈને જવાનું કહે છે, તો ન્યાય એને શું એવો લાભ હશે. જો આ બુદ્ધિશાળી માણસ હતો. આનાથી વિશેષ કાંઈક હવાયો લાભ એને મળવાનો હોય છે તો જ આ વસ્તુ ત્યાગીને જવાની વાત કરી શકે. એટલે તરત જ કીધું કે બેન હું એવો લાલચુ માણસ નથી, પણ તમે જવાનું કારણ મને કહો. કે કારણ એ છે કે અમારી ગતગંગાના સંતો પધાર્યા છે, દર્શન માટે જાઉં છું, સત્સંગ માટે જાઉં છું, ઘણા સમયથી આ મને મળ્યું નથી. બસ આ કારણ. ત્યારે જો આંધળા પરોળિયાને જાગૃતિ આવી ગઈ કે તો બેન મારા વતી સંતોને જરાક ભલામણ કરજો ને. હું ખાતાનો જીવ હોઉં, મારી કાંઈક પૂર્વની કમાઈ હોય અને મને સંતનું દર્શન મળતું હોય, ધર્મની વાત જાણવા મળતી હોય તો મારા વતી જરાક સંતને ભલામણ કરજો. હું અધિકારી હોઉં તો મારા વતી જરાક ભલામણ કરજો. શું કહે છે આંધળો પરોળિયો? એઠી એઠી પ્રસાદીનો અધિકારી, પડી પ્રસાદી મને દેનારે. એઠી એઠી પ્રસાદીનો અધિકારી, પડી પ્રસાદી મને દેનારે. તારી લજ્યા તો પીર રામ દે રાખે, તારી લજ્યા પીર राम दे राखे मारी लजिया तुम रखना, ए मारी लजिया तुम रखना रे। राहुल मालो पूछे राज पदमणि रे
રૂપાદે રાણી તમે કયા રે માનો હે આંધળા પરોળિયાએ કીધું કે બેન એટલી તો મને સૂઝબૂઝ પડે છે, મને ખબર પડે છે કે માણસ આટલો ત્યાગ કરી અને જવાનો હોય ક્યાંય પણ તો ત્યાગે સો આગે, ત્યાગે છો આગે અને માગે ત્યાંથી ભાગે. આપણી કહેવત છે કે માગે ત્યાંથી ભાગે અને ત્યાગે સો આગે. કોઈ કાંઈ ત્યાગ વ્રતિ વાળો માણસ હોય ને એને ભગવાન ગમે ત્યાંથી આવીને આપી દે છે, પણ ત્યાગ વ્રતિ હોવી જોઈએ, ત્યાગની ભાવના હોવી જોઈએ. માગે ત્યાંથી ભાગે. એટલે હે બેન, એ સંતોને મારા વતી અરજ કરજો કે જો હું અધિકારી લાગતો હોય એઠી એઠી પ્રસાદીનો તો પડી પ્રસાદી મને દેના. તમારી લજ્યા પીરે રામદે રાખે છે એ મને ખબર છે, નકર આય સુધી તમે આવો જ નહીં. હે આ તમે મેલ વટાવી દરવાજા હવા હવા મણના તાળા લટકેલા હતા, 4 ચોકીદારો જાગતા હતા અને ઈ તમે આવરણમાંથી નીકળીને આઈ લગી એવા ઈ મને ખબર છે કે તમારી માથે અલગ ધણી રામદેવજી મહારાજ હે અત્યારે કામ કરી રહ્યા છે. નકર આય સુધી મકોડીને આવવું હોય ને તોય વિચાર કરવો પડે. હેઠી હેઠી પ્રસાદીનો હું અધિકારી પડી પ્રસાદી મને દેના. તમારી લજ્યા પીર રામદે રાખે તો મારી લજ્યા કે તુમ રખના. મારી લજ્યા તમે રાખજો. જાઓ બેન, હું તમને ન રોકી શકું. તમારો ભાવ એવો છે, તમારો હૃદયથી વૈરાગ્ય એવો છે, હું તમને કોણ રોકનાર. રૂપાદેવ બેન હરખાઈ ગયા કે હા ભાઈ, તારો ભાવ હોય તો હું સંતોને વાત કરીશ અને ગદગંગામાં તને લઈ લઈશ. બસ. રૂપાદે રાણી હરખાતા હરખાતા નગરની બહાર નીકળ્યા. હવે બરાબર પાદરમાં એ સમયે બાવા બાળીનાથ મહારાજ ન્યા એનો ધૂણો, નાથ સંપ્રદાયના એ સાધુ હતા બાળીનાથ. એટલે ધૂણો સ્થાપિત અને 2-2:30 વાગ્યાનો સમય હતો. એટલે પોતે ધ્યાન ભજનમાંથી જાગૃત થયા. ધૂણે બેઠા છે, ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. એમાં રૂપાદે હાલ્યા આવે. એટલે બાળીનાથને એમ થયું કે આ તો અલંકારો ઝળકી રહ્યા છે, કોઈ ડાકણ હશે, કોઈ સુડેલ હશે, કોણ હશે. નજીક આવ્યા રૂપાદે એટલે આણે પાણી અંજળીમાં લઈ લીધું અને પડકાર કર્યો, ખબરદાર જે હોય તે, ડાકણ ચુડેલ જે હોય તે, પણ મારી પાસે કાંઈ કાર્ય નહીં ફાવે. હમણાં અંજળી ફેંકીશ તો બાળીને ભસ્મીભૂત કરી નાખીશ. રૂપાદેએ તરત જ કહી દીધું, ઉભા રહેજો બાપજી, કે હું માલદેની માનીતી રાણી રૂપાદે છું. બાળીનાથ કે અરે બેટા, અટાણે તું અહીં શું કરે છે? મને તો એમ કે તું ડાકણે સુડે લઈશ. માંડીને બધી વાત કરી, માંડીને બધી વાત કરી. ક્યાં અહીંયા મેઘધારું, ત્યાં આશ્રમે બધા સંતો મહેમાન થયા છે. દાદા ઉગમસિંહ ને સંત સેલારસિંહ મહારાજ ને દેવાયત પંડિત ને, અને હું દર્શન માટે જાઉં છું. બાળીનાથને હૃદયમાંથી લહેર છૂટ્યો, આશીર્વાદ નીકળ્યા કે જા બેટા, આવો ભાવ હોય તો જગતમાં તને કોઈ ન રોકે, જા. આશીર્વાદ મળી ગયા. ઉપડ્યા રૂપાદે. ઈ તો ન્યા વયા ગયા. પાછળથી ચંદ્રાવળી રાણી, માલદેની બીજી રાણી, એનું નામ હતું ચંદ્રાવળી. ઈ કેદુની વાટ જોઈને બેઠી હતી કે આ રૂપાદે કઈ મારી પકડમાં આવે એમ. કારણ કે 2 રાણી હોય ને એટલે એકાબીજા ઈર્ષાના ભાવથી રહેતા હોય. માલદે ને રૂપાદે વધારે પ્રિય હતા એટલે ચંદ્રાવળીને એ ગમતું નહીં. એ કેદું ની મોકો ગોતતી હતી ને આજ મળી ગયો. માલદેને જઈને કે કાયમ રૂપાદે રૂપાદે કર્યા રાખો છો ને, જો આજ રૂપાદે
ગયા ઓલા બાવાઓ પાસે, કામણગારા છે ને ઓલા એના સંતો ન્યા ગયા છે. ત્યાં બધાયને કાંઈ સંતો, તમને કહું સંતો જ ન દેખાય. હે, બધાયને કાંઈ સંત કે સાધુ પ્રતિ સરખી ભાવના ન હોય. એ કોક કામણગારા કહેતા હોય. માલદે કે તું બંધ થા, રૂપાદે જઈ જ ન શકે. મેં પેરો જ એવડો મોટો ગોઠવો છે, તે મારી ચોકી જોઈ. ત્યાંથી કીડી મકોડી નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે કે બધુંય હાસું, પણ રૂપાદે ગયા છે. ઊભા થાવ તમે જોવું હોય તો હાલો. અને રૂપાદેનો મેલ જે ઉપર હતો ને ત્યાં લઈ ગઈ ચંદ્રાવળી. માલદેએ જોયું તો અંદર દીવો જળહળે છે અને કોઈ સૂતું હોય એવું દ્રશ્ય જોયું. માલદે કે ચંદ્રાવળીને, આ રૂપાદે સૂતા ઉપર, કે એમ નહીં, ન્યા જઈને જોવો. ન્યા જઈને જોવે છે તો જોવો રામદેવજી મહારાજે ન્યાય પરચો પૂર્યો. પરચો શું પૂર્યો? કે જે રૂપાદેને સુવાનો સેજ હતો એમાં વાસુંગીને સુવરાવી દીધા ને માથે ગોદડું ઓઢાડી દીધું. વાસંગી નાગને સુવરાવીને માથે ગોદડું ઓઢાડી દીધું. માલદે કે પણ આ ઓઢીને તો સૂતા છે રૂપાદે. ચંદ્રાવળી કે એમ નહીં, હજી ખેંચીને જોવો. ભક્તિના શેડા જે ખેંચવા ગયા ને એના પરિણામ હારા નથી આવ્યા. હે, અટકી જાય તો વાંધો નહીં, પણ અટકે ક્યાં? જેવો માલદે આમ શેડો પકડીને ખેંચો ને ત્યાં તો વાસંગીએ સીધો ફૂફાડો માર્યો ભાઈઓ. તાવ આવી ગયો તરત જ માલદે. વાસંગી ભભકાણા ભાઈ. ચંદ્રાવળીને બે નાખી કે આ હમણાં મને ડંખ મારી દે તો હું મરી જાત. કે ઈ તો ઠીક, પણ રૂપાદે છે. રૂપાદે નથી તો હું હવે કરીશું બોલો. અને ભાઈ જણ ખરાઈ ગયો માલદે. અને જ્યાં એના જવામાં દરવાજા હાથ હતા ને ત્યાંથી આયલા ત્યાં તો બધા તાળા એઠા હતા ને બધા નિંદ્રાને આધીન સૈનિકો. ગયા કઈ બાજુ? બે સૈનિકોને સાથે લઈને ગયા. માણેક ચોકમાં આવ્યો. સૈનિકોને કે જાઓ તમે ઓલા સાધુડા પધાર્યા છે ને ત્યાં જોઈ આવો, રૂપાદે છે કે નહીં. હવે રાજાનો હુકમ થાય એટલે તો જવું પડે. એ કામણગારા છે, ગમે કઈ કામણ કરી નાખ્યું છે રૂપાદેની માથે. બે ઉપડ્યા સૈનિક અને આવડો આ માણેક ચોકમાં ભાલાને પગની આટી ચડાવીને ઉભો રહ્યો રૂપાદે, ઓલા માલદે. બે સૈનિકો વાતું કર્યા જાય છે. એક સૈનિક બીજાને શું કહે કે હેલા એ ખરેખર કામણગારા હશે સંતો? કે હશે તો જ આપણા રાજા કહેતા હોય ને. કે એમ નહીં, આપણે ત્યાં જઈ, આપણે ખાલી એની નજરમાં આવીએ અને આપણી નજર બાંધી દઈએ અને આપણને ક્યાંક સૈકલા બનાવી દે તો એટલે તારી વાત હાસી હોય કે તો ન્યા ન જવાય. પણ તો ન્યા નહીં જાય તો ખબર કેમ પડશે કે રૂપાદે છે કે નહીં? બીજો સૈનિક બુદ્ધિશાળી હતો. એ કે એક કામ કરી, આપણે અંદર નથી જવું. કહેતો કે બહાર આપણે જે પગરખા પડ્યા છે ને એમાં નજર કરી લેવું. જો રૂપાદે હશે ને ત્યાં તો એની મોજડી હશે ને એ પડી છે. અને રાણીની મોજડી પડી હોય એ કઈ અસ્થિ હોય રે નહીં, હીરા જડિત મોજડી હોય. પેલા ઈ હાસુ ઓકે તારું. એમ કરતા કરતા બે આવ્યા. આવીને ત્યાં તમને કહું ઢગલો હતો પગરખાનો. બહેનોના સંપલે એટલા પડ્યા હતા ને ભાઈઓના સંપલે એટલા પડ્યા હતા ને બાળકોના સંપલે એટલા પડ્યા હતા. પણ એમાં જે રૂપાદેની મોજડી હતી ને એ હીરા જડિત ચમકતી હતી. લઈ લીધી જો આ રૂપાદે છે અહીંયા એનો પુરાવો. કે તો હારે લઈ લે, નકર માલદે નહીં માને. મોજડી લઈ લીધી હારે. અને માલદે વાટ જોઈને ઉભો તો ન્યા આવ્યા બે કે રાજા અમારા રાણી ન્યા છે.
અને આ છે એનો પુરાવો, મોજડી આપી. પછી વાત પાકી થઈ ગઈ અને જણ ક્રોધાયમાન થયો, મારી ના હોવા છતાંય કેમ ન્યા ગઈ એમ. આજ તો કે એને દંડ આપીને જ રહીશ. પણ રામદેવજી મહારાજે જોવો વળી ન્યા પાછો પરસો આપ્યો કે મારા ભક્ત ઉપર કોઈ આવી રીતે દંડ કરે એમ. શું કર્યું કે આકાશ માર્ગે મોજડી અહીંયા જે બગલમાં દબાવીને ઊભો હતો ને એ હેરવી લીધી. મોજડી આકાશમાં વહી ગઈ અને ન્યા બામલાઈનો ગઠોડો કરી દીધો માલદે. બામલાઈન ગઠોડો એ કેવી બળતરા થાય, બામલાઈ થાય ને થઈ હોય ને એને ખબર હોય. આવો દંડ આપ્યો રામદેવજી મહારાજે કોને? માલદેને. કે મારા પ્રેમી ભક્ત ઉપર આવું કરે એમ. અને રાડે રાડ ઓ માલદે મોજડી આકાશ માર્ગે વહી ગઈ. આ બાજુ સવારના 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્તનો સમય, અલગધણીનો આરાધ પૂરો થયો છે. ગતગંગાની અંદર પ્રસાદ વેસાયો. બધા રજા લઈ અને સંતોને મળી દર્શન કરી અને પોતપોતાના સ્થાન ભણી જવા લાગ્યા છે. રૂપાદે પણ ઊભા થયા. જઈને દાદા ઉગમસિંહને પ્રણામ કર્યા છે, પાયે લાગ્યા છે કે દાદા મને રજા આપો, હવે હું જાઉં. જોવો પોતાનું દુઃખ હતું એ ન કીધું, પણ આ તો બધાય સંતો દયાળુઓ હતા, અકળકળાના કરનારા હતા. રૂપાદે બેનને એટલું જ કીધું કે બેટા તારા ભાગ્યમાં દર્શન હતું, તારો ભાવ હતો, તને સત્સંગમાં પ્રીતિ હતી, આજે પૂર્ણ થયો. કાંઈ વાંધો નહીં, ખુશીથી આનંદ કરીને રહ્યો ઘરની અંદર. અને જેવી રીતે તું આવી ને એવી રીતે પાછી આપણા અલગધણી રામદેવજી મહારાજનું સ્મરણ કરતી કરતી હાલી જાય છે. જા, તારો વાળ વાકો નહીં થાય. દાદાએ આશીર્વાદ આપી દીધો. આવડો તમને કહું આરતી પૂજાનો થાળ તૈયાર કર્યો હતો ને, આરતી ઉતારી સંતોની. આરતી કરી પ્રસાદ લઈ અને પછી રૂપાદે પાછા હાલ્યા. બહાર આવ્યા ને તે મોજડી ન મળે. મનમાં ધ્રાસકો પડ્યો, અરર મારી મોજડી ક્યાં ગઈ? કોણ લઈ ગયું છે? કેટલી કિંમતી મોજડી હતી. ગોતવા માંડ્યા. ત્યાં બરાબર ખીમડીયો કોટવાળ બહાર નીકળ્યો કે હું ગોતો છો બેન? કે મારી મોજડી કોક લઈ ગયો. કે કાંઈ વાંધો નહીં, આપણા ધણી માથે ભરોસો રાખો, રામદેવજી મહારાજ માથે જરૂર મળી જશે. જાઓ, સ્મરણ કરતા કરતા હાલ્યા જાઓ. અને આ બાજુ માણેક શોક બાજુ રૂપાદે હાલ્યા આવે છે. હાથમાં આરતીનો થાળ છે. માલદેએ જોયું કે રૂપાદે હાલ્યા આવે છે. અને ભાઈ ક્રોધ ભભક્યો, આજ તો દંડ આપ્યા વિના મૂકું નહીં. પણ જો રામદેવજી મહારાજે અકળકળા કર્યો. શું કર્યું કે જે રૂપાદેના હાથમાં જે થાળ હતો ને એની અંદર ફૂલવાડીનું સર્જન કર્યું. બગીચો બનાવી દીધો થાળની અંદર. અને બગીચાની અંદર માલદેની સાથે રૂપાદે વિહાર કરતા હોય. આપણે કેમ બગીચામાં પતિ પત્ની ફરવા જાય, એવું દ્રશ્ય થાળીની અંદર ફૂલવાડીમાં દેખાડ્યું. માલદે ઘડીક તો આમ આંખું સોળવા માંડ્યો કે આ હું. પણ બીજી વાર નજર કરી તો થાળીમાં ફૂલવાડી જોઈ. ઓહો હો, આ શું? આને તો હું એક સામાન્ય મારી પત્ની રાણી તરીકે જ માનતો હતો, પણ આ તો કોઈ મહાન સતી નારી છે. નજીક આવ્યા રૂપાદે પગમાં પડવા જાય ત્યાં રૂપાદે પાછા હટી ગયા કે નહીં હો, જો તમને ભાવ થયો હોય તો એવા જ સંતો આજ આપણા ગામને આંગણે મહેમાન થયા છે. હાલો તમને બોર ને બોયડી બે દેખાડો અને તમને પણ આ લાભ લેતી કરી દઉં. રૂપાદે કહે છે. માલદેને લઈ જાય છે અને
ખીમડિયાના શરણે નાખ્યા હો કે ખીમડિયાજી આ માલદેને બ્રહ્મનો ઉપદેશ કરો, ધર્મની સમજણ આપો અને ગદગંગાની અંદર લઈ લ્યો. ત્યારે માલદેને ઉપદેશ ખીમડિયા કોટવાળે આપ્યો. આવા રાજા મહારાજાઓ પણ જો રામદેવજી મહારાજની ગદગંગામાં દાસનાય દાસ થઈ અને આનંદ કરી ગયા. અને આકાશ માર્ગે પાછી મોજડી ભગવાને રૂપાદેને આપી છે. સતી રૂપાદેનું સત્ય રાખવા માળી બન્યા છે મોરારી રે. હે સતી રૂપાદેનું સત રાખવા માળી બન્યા છે મોરારી રે. હે માલે રૂપાના હેરના હેરા માલે રૂપાના રે. હેરના હેરા આકાશે મોજડી ઉતારી વજનના આરાધે મોજડી ઉતારી વજનના વાગે બડાકા મારી રે. પળે પળે પીર રામને સમરું એ છે અલખ અવતારી રે. હરિશરણે વાટી અરજી બોલ્યા હરિશરણે રે. ધણી ધાયરો છે ને જાધારી વજનના આવો ધણી ધાયરો છે ને જાધારી વજનના વાગે બડા ધારી રે. સત્ય રૂપાદેનું સત્ય રાખવા માળી બન્યા મોરારી. ભગવાન માળી પણ બન્યા છે અને ફૂલવાડી રસાવી એટલે માળી જ બન્યા ને. માલે રૂપાના હેરણા હેર્યા અને આરાધે મોજડી ઉતારી. અલગ ધણીનો આરાધ કર્યો અને આકાશમાંથી પાછી મોજડી નીચે આવી છે. પળે પળે પીર રામદેવ સમરું એ છે અલખ અવતારી. હરિના ચરણે હરજી ભાટી બોલ્યા આવો ધણી ધાર્યો છે નેજાધારી. નેજાધારી ધણી ધાર્યો છે. તો આવા સંતોની આવી સતી નારીઓની કથા આ રામદેવજી મહારાજની ગતગંગાની અંદર ભક્તજનોએ ભાવથી લખેલી છે. હજી પણ એવા ઘણા સંતોની કથા આપણે અહીંથી જેવો સમય રહેશે એ પ્રમાણે હું કહીશ. અત્યારે હવે આપણે સમય થઈ ગયો છે. તૈયાર છે? હા તો વાંધો ના. એટલે આરતીનો સમય છે. આજના જે યજમાનો હોય તે આરતીમાં આવી જાઓ અને રાત્રે વળી પાછા આપણે 8:30 વાગ્યે કથાની અંદર બધા આવી જાયજો. આપણે રાત્રે પણ રામદેવજી મહારાજના જીવનની વાતો કરીશું, કથા કહીશું. આજની આરતી છે એ ગોંડલિયા પરિવારની છે, આરતી અને પ્રસાદ. હા, એટલે આજે એમને લાભ આપવામાં આવ્યો છે. હજી 3 દિવસ છે, કાલથી આપણે 2 દિવસ જ. હા, આજનો દિવસ થઈને 3 દિવસ. અમને એમ લાગે છે કે હજી દિવસો ઘટે છે. હા, આ માહોલ એવો બંધાઈ ગયો છે સમજ્યા રામદેવજી મહારાજની દયાથી. એટલે એમ લાગે કાલે જ ચાલુ થઈ ગયો ને, હજી બધા દિવસો બાકી જ છે એમ. એટલે ખૂબ આનંદની વાત છે. બધાએ આરતીમાં લાભ લેવો અને બધાને લાભ લેવાનો જ છે. મેં ભાઈને વાત કરી, જેને તમતાર ભાવ હોય ને એ બધાને આરતીમાં ભલે આપણે કદાચ 10 જોડી થાય, 15 થાય, 20 જોડી થાય રોજને માટે,
બધાને આરતીનો એથી કરીને લાભ મળે. આજે ગોંડલિયા પરિવારની આરતી છે, આવી જાવ બધા. કારણ કે ગોરધન બાપા એટલે ગોંડલિયા અને યમની આ એક અપેક્ષા હતી, રામદેવજી મહારાજની કથાની ઈચ્છા હતી, જે આજે આપણે પૂર્ણ થવા જઈ રહી છે. એ દીવડા જગમગ જગમગ થાય, એ આરતી રામાધણીની થાય, આરતી રામાધણીની થાય, દીવડા જગમગ જગમગ થાય. ગોંડલિયા પરિવાર કી થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ગોંડલિયા પરિવારની થાય, આરતી જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર, વાલા તમે કેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, કેરો તો એ આરતી ઇનલ પાર્ક સોસાયટી માં થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી રામદેવ પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામદેવ પીરની જય હો. લાવ્યા છીએ ભોજન થાળ, એ વાલા તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તારા ભક્તજનો ગુણ લાગાય, હે પ્રભુ તમે આવો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, એ આરતી રામદેવ કથામાં થાય, રામદેવ કથામાં થાય. એ દીવડા જગમગ જગમગ થાય, આરતી રામા પીરની થાય.
कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके चरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते चरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तुलस मां कला विराजे नेजा मां विराजे नूर मानव देवल मां पीर पोते बिराजे नकलंग हाजरा जो। बोलिए श्री रामदेव जी महाराज ने सदगुरु देवनी सत्य सनातन धर्म की गर्विगत गंगानी। भगवान ने આપણે જમાડવા માટે થાળ હૃદયના ભાવથી ધરી થાળ ગાઈ કે મારા નાથ જમવા પધારો। હે રામદે મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી જમવા પધારો ને જાધારે। ઉના ઉના ભોજન ટાઢારે થાય ઉના ઉના ભોજન ટાઢારે થાય એ સાદ કરે છે તમને મિણલ દે માય ઓ રામદે મંદિરમાં હોય થાળી મારા હરિના મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો ને જાધારે। લાડવા લાપસી સૈણાની દાળ એ પાપડ પૂરી ને સાથે દેગનો પ્રસાદ એ પાપડ પૂરી ને સાથે દેગનો પ્રસાદ કળશ ભર્યો છે જળ જમુના ને નીર એ આસમન કરો તમે સગુણાના વીર એ જમી પરવારીને ઉઠ્યા છે નાથ એ પાન સોપારીનો લ્યો મુખવાસ એ રામદે મંદિરમાં હોય થાળી મારા હરિ મંદિરમાં હોય થાળી તમે તમે જમવા પધારો ને જાધારે। એ સ્વર્ગ ભુવનમાં થાળી રે સ્વર્ગ ભુવનમાં થાળી રે એ ભૂતનાથ ચરણે અખયો ગાય રામદે મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો ને જાધારે।
જમવા પધારો ને જાધારી તમે જમવા પધારો ને જાધારી બોલીએ શ્રી રામદેવજી મહારાજની સદગુરુ દેવની સત્ય સનાતન ધર્મની ગર્વિગત ગંગાની રવિબાણ વંશ ઉગમ ભોજકી अब अपना मात पिता गुरुदेव की संध्यारती ना जय जय सीताराम ओम नमः पार्वती पतये हर हर महा